બેક ટુ માય ન્યુ બ્લોગ. તો પહેલાં તો ગાઈસ તમને અંદરને ગુડ મોર્નિંગ. તો ગાઈસ આપણે મસ્ત મજાનું સવાર પડી ગઈ છે અને ગાઈસ આપણે જવાનું છે હમણાં પર કામે. જે આપણે કાલે ડોગલો પહેરે ને એ આપણે જવાનું છે ખોલવા. તો હજી તો ગાઈસ આપણે ચા નાસ્તો કરવાનો બાકી. તો જો ગાઈસ આપણે ચા બનાવી નાખો મારા પપ્પાએ. અને ગાઈસ આપણે મારા પપ્પા આપણે રાણપુરથી સાંજે આવતા ગયા હતા અમારા હાટું જમવાનું લઈ. તો અત્યારે મારા પપ્પા ગયા છે કામે અને મારો ભાઈ ગયો છે ના ભણવા નથી ગયો, એ બહાર ગયો આજે. એ કે શરદીને એવું થઈ ગયું હોય ને તો થોડીક આપણે પેલા તો શરદીને એવું થઈ ગયું હોય ને ગાઈસ આપણે મારો ભાઈએ રજા રાખી. અને ભાઈને શરદી ને તાવ જેવું થોડું હતું ને એટલે ગાઈસ આપણે મારા ભાઈએ રાખી છે રજા. અને આપણે જવાનું છે અમરાપર કામે. મારા પપ્પા તો કામે ગયા છે અને મારો ભાઈ રજા રાખી અને આપણે જવાનું કામે. અને મારા મમ્મી છે ને ગાઈસ આપણે હજી રાણપુર રોકાણા છે મચ્છી ચોપર થોડીક બાકી રહી ગઈ ને તો એ શોપીને આપણે આવતા રહીએ. તો ગાઈસ આપણે હજી ચા નાસ્તો કરવાનું બાકી છે અને આપણે આજ નાસ્તામાં થોડોક ટોસ્ટ ખાવા જઈશ. તો આપણે મારા પપ્પા અહીંયા પૈસા મૂકતા ગયા છે અને આપણે 50 રૂપિયા વાપરવા. તો ગાઈસ આપણે હવે દુકાને ટોસ્ટ લઈ આપણી ગાંઠિયા. તો ગાઈસ આપણે હવે ચા નાસ્તો કરી લઈ પછી આપણે આજી બરાબર ચા નાસ્તો કરી લીધો છે ને આપણે હવે જવાનું છે કામે. તો ગાઈસ આપણે આ રહ્યું ને આપણું નવું બાઇક રાઇડર ટીવીએસ રાઇડર બાઇક. તો એ ગાઈસ આપણે લઈ જવાનું છે કામે. અને જે આ નસ પીવાળું છે ને તો એ આપણે રાખવાનું છે ઘરે. એટલે નસ પીવાળા બાઇકમાં છે ને પેટ્રોલ ઓછું હોય વચ્ચે કંઈક થઈ રહે તો આપણે ત્યાં તાત્કાલિક મેર આવે. એટલે ગાઈસ આપણું બાઇક લઈ જવાનું છે કામ ઉપર. તો જો ગાઈસ આપણે બાઇક લઈને હમણાં હાલ્યા જઈએ. એટલે ગાઈસ આપણે પગી જાય છે હમણાં પર અહીંયા ગાઈસ આપણે હરેશભાઈ રહ્યો ને લેવાનું છે લાગી ગયો. તો ગાઈસ આપણે લાગી ગયો અંદર જઈને લઈ આવી. પહેલાં તો આપણે આંકડી કાઢીને શોર્ટ થઈ છે એટલું બંધ લાગે મસા ન લાગતું લાગે આમ જો આંકડી ને નીકળતી. તો એ ગાઈસ આપણે ઝટકાનો વિશ્વાસ નહીં કરી. ઝટકો આવે ને એટલે ફાટદારી આવે એટલે આપણે ધાબળા ઉપર ચડીને સામાન ભરી જાય. તો ગાઈસ આપણે હવે અહીં કોચ લઈને આપણે હાલી જઈએ ભાઈના ઘરે રમેશભાઈના ત્યાં આપણે કામ હાલે અહીંયા બાથરૂમ નજીક પડી હરી બીવડે દીધો મને અચાનક નીકળી મને બીવડે દીધો. તો ગાઈસ આપણે આને કોચ મળી ગઈ છે. એક નાની ને મોટી બી દેખાતી મસરા ઉડે મસરા કડી જશે. તો ગાઈસ આપણે નરેશભાઈ આપણે રહ્યા ને નીલિયન દુકાન છે તો અહીંયા હતા. આપણને ખબર નથી કે નરેશભાઈ આવવાના છે નકર તો આપણે રજા રાખ. પણ હવે નરેશભાઈ આવ્યા છે અને આપણે આવ્યા લગભગ વહેલા ખોલીને જવાનું થશે ઘરે. અને જો ગાઈસ આપણું આમ બાઇક પડ્યું કેવું લાગે મસ્ત મજાનું જો. તો ગાઈસ આપણે કોશો આ બધું ઘા કરી દે આપણે શોર્ટ પછી આવે. રિક્સ નહીં લેવાનો બીક લાગે છે ગાઈસ આપણે એ
કૂદકો મારવાની કોશિશ કરું. તો ગાઈસ આપણે ટપી ગયા છીએ ને પાછી આપણે આંકડી હતી ને એમને ભરાઈ દઈ એટલે ગમે કંઈક અંદર ન કરી જાય માસાનો ઓલમ નક્કી ગાયું કરી જાય ને તો કપ્પા ખાઈ જાય માસા એમ કહેતા હતા. તો ગાઈસ આપણે કોશું લઈને આવેલા જઈએ રમેશભાઈને અહીંયા અને આપણું બાઇકમાં આમ જો કેટલી ધૂળ ચડી ગઈ આમ જો હંધું બગડી ગયું આપણા બાઇકમાં ધોવું જોઈશ. તો ગાઈસ આપણે વાલે જઈએ રમેશભાઈ અહીંયા. ફાઇનલી ગાઈસ આપણે હંધાઈ ડોગલા ખોલી નાખ્યા અને હવે ગાઈસ આપણે રહ્યું ને કાઢવાની છે ખીલ્યું અને નરેશભાઈ આપણે રહીએ ને ગયા છે ચા લેવા. તો ચા લઈને આપણે નરેશભાઈ આવતા જ છે ત્યાં આપણે ખીલ્યું કાઢવાનું ચાલુ કરી દઈએ. આપણે આવી ગયો છે ચા અને આપણે હવે ચા પાણી લો પી લઈ. જો આપણે આવી ગયો છે ચા. તો ગાઈસ આપણે નરેશભાઈ ચા નથી પીતા આપણે એક કાજુ ચા છે તો આપણે હવે ચાનું પાણીનું પી લઈ. ગાઈસ આપણે ચા પાણીનું પી લીધું છે ને આપણે હવે કામ કરી દઈએ ચાલુ. આપણે ઢોકલા ખોલી અને સામાન્ય કમ્પ્લીટ કરીને આપણે સીધા આવતા રહીએ હરેશભાઈના ઘરે. અને જે ગાઈસ આપણે તાબુ ભરેલું મેક્યું હોય ને હરેશભાઈને તો ગાઈસ આપણે અહીંયા રહ્યું ને આ જો સામે બીમની સાઈડ રહી ને વાલ પ્લેટ તો એ ગાઈસ આપણે ખોલવાની. હરેશભાઈ એમ કહેતા હતા મારે જવાનું છે નવસિંહપુર એટલે એમના ઘરે તો અહીંયા એમ કહેતા કે સાઈડ મારવાની એમ કરતા હતા. હરેશભાઈ ગયા એમના ઘર બાજુ અને આપણે રહીએ ને આ બીમની સાઈડ અને આ બીમની તો હંધી વાલ પ્લેટ આપણે ખોલવાની છે અને આપણો ટાઈમ થાય પછી આપણે જવાનું છે ઘરે. ગાઈસ આપણે આમ જો કેટલી બધી ગરમી થાય એમ જો રૂમ આપણે પે થાય ને એટલે ગાઈસ આપણે ગરમી ઘણી બધી થાય. આ બાજુ આપણે થોડો પવન આવે પણ તોય પણ આપણને ગાઈસ ગરમી થાય એટલે આપણે શર્ટ કાઢી નહીં કહે અને એક બાજુની આપણે વાલ પ્લેટ પાડી દીધી છે એક બાજુનું આપણે હવે આ બાજુનું લઈશું ભાગ. બહુ ગરમી ગાઈસ આપણે ગરમીની જ વાત કરતા હતા ને તો આમ જો થઈ ગયો વરસાદ ચાલુ આમ જો હે થઈ ગયો ને વરસાદ ચાલુ આવું બે ગાઈસ આપણે અમરાપુર અને આપણું બાઈક એ પલટતું બહાર તમને દેખાડું ગાઈસ. જો ગાઈસ આપણું બાઈક પલ્લે ને તો ગાઈસ આપણે હવે ગરમી નહીં થાય લગભગ વરસાદ આવી ગયો ને ગરમી નહીં થાય. આપણે અત્યારે વાગી જશે 12:30 અને હવે ગાઈસ આપણે જવાનું છે ઘરે. તો જો ગાઈસ આપણે વહેલા જઈએ ઘરે. તો પહેલાં તો ગાઈસ આપણે ઠપવા જોઈશે ઝાટકો ચાલુ હશે ને તો ઝાટકો હશે. તો ગાઈસ આપણે આંકડી મારતા જઈએ આપણે આંકડી એટલે લીલું નહીં ને શોર્ટ આવે છે પાછું કહું તો ગાઈસ ઝાટકાની બહુ એટલે બહુ. તો ગાઈસ આપણે બાઇકને આપણે લુંગી ઢાંકી દીધી આપણે જો માથે દવાનું ઢાંકડા જેવું હતું કંઈક એ મૂકી દીધું એટલે આપણે પોઈન્ટમાં પાણી ન જાય અને ડિસ્કને કંઈ થાય નહીં અને બીજું ગાઈસ આપણે કાંઈ કંઈ નુકસાન થાય નહીં. તો ગાઈસ આપણે હવે હાથ પગે ધોઈ નહીં ખાય સીધું જવાનું આપણે ઘરે. અને રામાપીર ભેગા થઈ ગયા છે અને ગાઈસ આપણે રામાપીર રહ્યા ને આમ નામ મહેશિયાભાઈ કોણ આપણે વિડીયો બનાવું કામ ક્યાં છે હલો છે ના કામ જ ક્યાં અમરાપર હાલ તો ઘરે લાગ્યું અરે રામાપીર હાલો. તો ગાઈસ આપણે વહેલા જઈએ ઘરે પહોંચી જશે ઘરે ને હવે ગાઈસ આપણે રહ્યું ને હાથ પગનું ધોઈ લઈ. આપણે હાથ પગનું ધોઈ નાખ્યું છે અને આપણે જમવાનું કામ બની ગયું છે ને આપણો ભાઈ કરે છે આરામ હલાઈ ગયા જમવાનું નહીં તો આપણે હવે જમી લઈએ. તો ભાઈ આપણે જમવાનું છે પૂરી અને બટેકાનું શાક. તો ગાઈસ આપણે હવે જમી લઈશું. ગાઈસ આપણે હવે જમી લીધું છે અને જમવાનું મારા પપ્પાએ બનાવ્યું હતું અને હું તો ગાઈસ આપણે કામે વહી ગયો હતો. મારા પપ્પાએ પણ કામે જ ગયા હતા અને એ આવતા જતા બપોર ગયા હતા તો એમને બનાવ્યું હતું જમવાનું
અને મારા મમ્મી રહ્યા એ રાણકપુર ગયા હે મરચી સોંપવા. તો એમ કરે કે થોડુંક બાકી રહી ગયું હે, હાજકના મરચી સોંપવાનું થઈ રહી છે. તો કે હાજકના તારા મામા મેકવા આવશે, એટલે મારા મામા. તો હાજકના મારા મામા આવશે મારા મમ્મીને મેકવા. તો ગાઈસ આપણે હવે કરેલી આરામ. આપણે મસ્ત મજાની હાંજ પડી ગઈ છે. અને ગાઈસ આપણે ગયા હતા કેનાલે નાવાનું તો નહીં કેનાલે છે. અને ગાઈસ આપણે મારા મમ્મી આવતા ગયા છે આપણે રાણકપુરથી. મારા મામા હતા વગર સુધી મેકવા. પછી મારો ફોન આવ્યો હતો કે હાર્દિક કે થોડાક સુધી આવી ગયા લઈ ગયા. અને આપણે લેવા ગયા હતા મારા મમ્મીને. તો મારા મમ્મી આપણે આવતા રહ્યા છે અને ખાવાનું લાવે છે આપણે કેળા. તો ગાઈસ આપણે હવે તમને દેખાડો. તો ગાઈસ આપણે આમાં છે કેળા અને મકાઈના ડોડવા. તો હે ને ગાઈસ આપણે કાજુ લાવ્યા છે કેળા અને મકાઈના ડોડવા. તો ગાઈસ આપણે હવે આપણા મમ્મી તો આવતા રહ્યા છે એટલે હવે વાંધો બનાવશે. નકર તો અમે આજે બનાવી જોઈએ આજ તો. અને હવારમાં તો કાંઈ ટિફિન લાવ્યા હતા મારા પપ્પા રાણકપુરથી. આજે એટલે અમે બે ભાઈ જમી લીધું હતું. અને બપોરે અમે આંચા રાખ્યું હતું. અને હવે ગાઈસ આપણે મારા મમ્મી આવતા રહ્યા એટલે વાંધો નહીં થાય. અને ગાઈસ આપણે એકદમ ઉપર જઈને તમને વ્યૂ દેખાડી દઉં. હાંજ પડી ગઈ ને આપણે મસ્ત મજાની. તો તમને થોડુંક ઉપર જઈને દેખાડવામાં જો એક આવું લાગે છે અમારું ગામ, હે ને? જો ગાઈસ આપણે આવું કંઈક લાગે છે અમારું ગામ. તો ગાઈસ આપણે હવે આજનો બ્લોગ કરી પૂરો. મળશું એક નવા એક બ્લોગમાં. બાય બાય.